સૌને મારા નમસ્કાર. લટક મટકતી ચાલ ચાલતી ને બોલ બોલતો તોડી તોડી આ નાર ગુર્જરી સંગે હું છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી. ભરવાડની ભોજ પર આ રંગોની પાઘડી કે પછી ટીપણી, હુડો કે ઘર વલોણું, માંડવા હરજી કે માંડવણી, મંજીરા હિંચ કે ઠાગ, ડેરા જમાલ કે ટીંટોડો, દોડિયું ગરબા કે પછી રાસની રમઝટ બોલે ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ. આવા ઘણા બધા કાર્યક્રમો આપણે જોવાના છે અને માણવાના છે. શાળાના આ દીકરા દીકરીઓ તમને મોજ કરાવી દેશે. પણ મારે કંઈ કહેવું છે. આજે 15મી ઓગસ્ટ 79મો સ્વાતંત્ર્ય દિન, એટલે 78 આખા વર્ષ આપણે સ્વતંત્રતાના ગાળ્યા. એનો અર્થ એવો થયો કે આજે 85 વર્ષ સુધીના લોકોએ ગુલામી જોઈ જ નથી. આપણે બધા તો સ્વતંત્ર ભારતમાં જ જન્મ્યા છીએ. એટલે પાનના ગલ્લે મોઢામાં મસાલો ખાઈને પિચકારી મારતા મારતા ગામના સરપંચને ગાળો દઈ શકીએ છીએ. આટલી બધી સ્વતંત્રતા આપણને આ લોકશાહી દેશે આપી છે. ભારત જિંદાબાદ ન બોલનારને પણ આ દેશમાં ફાંસી નથી મળતી. કેટલી બધી સ્વતંત્રતા. આપણને એમ નથી લાગતું કે સ્વતંત્રતા એટલે મન ફાવે એમ કરવાનું, ગમે ત્યાં કચરો નાખવાનો, ગમે ત્યાં થૂંકવાનું, ફાસ્ટ ગાડી ચલાવીને એક્સિડન્ટ કરવાનો, ગમે ત્યાં ખાડો ખોદી દેવાનો, પછી ભલે કેટલાયને નડે બીજાને નડવાનું, પોતાનો સ્વાર્થ સાધવા બીજાનું બુરું કરવાનું, પાણીનો બગાડ કરવાનો, પ્રદૂષણ વધારવાનું. કેટલી બધી સ્વતંત્રતા મળી ગઈ છે નહીં? દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ગાંધી, સરદાર, સુભાષ, ભગતને યાદ કરી ઘેર જઈને ખાઈને સૂઈ જનારા આપણા બધામાંથી ખરેખર આ દેશની સ્વતંત્રતાની કદર કેટલાને છે? ઉપર બેઠા બેઠા એ ગાંધી, સરદારને રડવું નહીં આવતું હોય કે મેં મારા દેશના લોકોને આવા તો નહોતા કલ્પ્યા. ખેર, જાગ્યા ત્યારથી સવાર. એ ગાંધી, સરદાર, સુભાષ, ભગત, આંબેડકર, નહેરુ, એમણે જે ભારત દેશની કલ્પના કરી હતી એવા સ્વચ્છ, પ્રામાણિક, શાંત અને સંસ્કારી ભારત દેશનું નિર્માણ કરવાનો આજના દિવસે સંકલ્પ કરીએ. દેશ માટે કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ જે કરે છે એના રસ્તામાં રોડા તો ન નાખીએ. દેશ માટે ભલું થાય એવી પ્રવૃત્તિ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ નુકસાન થાય એવી પ્રવૃત્તિ તો ક્યારેય ન કરવી. ઘણી વાર તો કશું જ ન કરવું ને એ પણ મોટી દેશભક્તિ છે. સમજાય તેને વંદન. ચાલો દેશની વાતને વિરામ આપીએ, નહીં તો પાછી ઓરડા પાટે ચડી જઈશ. હું ઉંમરમાં ખૂબ નાની, એટલે તમારા બધાની દીકરી સમાન. એટલે આ બાબતે મારા કરતા તમે બધાએ વધારે દિવાળી જોઈ છે. એટલે આંગળી ચીંધવાનું મારું કામ, પણ શિખામણ આપવાનું મારું કામ નથી. મને ભણવું ગમે, વાંચવું ગમે, શિક્ષણ ગમે, એટલે મારું ફોકસ થોડું શાળા શિક્ષણ ઉપર વધારે હોય. અને આમે મારા પપ્પા લાઈફ ટાઈમ શિક્ષક, એટલે ઘરમાં પણ શિક્ષણ અને સંસ્કારનો સુમેળ બરાબર જામેલો છે. શાળા એટલે મંદિર, વિદ્યાનું મંદિર. અહીં કોઈ મૂર્તિ ન હોય, જીવતા દેવો હોય, બાળ દેવો, આ બધી સજીવ મૂર્તિઓ છે. મંદિરમાં જેમ પૂજારી ભગવાનની મૂર્તિને કપડાં પહેરાવે, સાજ શણગાર કરી સરસ તૈયાર કરે, સ્વચ્છતા રાખે, એવી જ રીતે આ મંદિરમાં પણ આ શિક્ષક રૂપી પૂજારીઓ આ મૂર્તિઓને વાળ યોગ્ય રાખવા, સુસંસ્કૃત કપડાં પહેરવા, નખ કાપવા, આવી રીતે બોલવું, આવી રીતે ચાલવું, વિચારો શુદ્ધ રાખવા, શાળાને સ્વચ્છ રાખવી વગેરે બાબતે સમજાવી, ધમકાવી કે સજા કરીને પણ ભગવાન રૂપી મૂર્તિના યોગ્ય બીબામાં ઢાળવાનો હર હંમેશ પ્રયત્ન કરતા રહે છે. શાળા શિક્ષણ એ તમારા માટે એવું સ્ટેજ છે જ્યાંથી તમારા માટે કારકિર્દીનો રસ્તો નીકળે. સાથે સાથે તરુણાવસ્થાની કુંપળ પણ આ જ અવસ્થામાં ફૂટે, એટલે વિકારો પેદા થવાનો સમયગાળો પણ આ જ છે. સાથે સાથે મિત્રો સાથેની ખરાબ સંગત પણ આ જ સમયગાળામાં સૌથી વધુ અસર કરે. 9 થી 12નું શાળા શિક્ષણ 3 રસ્તા ઉપર ઊભું છે, પણ કયો રસ્તો આપણે પકડવો એ આપણા ઉપર નિર્ભર છે. મિત્રો, 2 રસ્તા ઉપર હાલ તાત્કાલિક મજા આવશે, પણ આગળ અંધારો છે. અને શિક્ષણનો રસ્તો હાલ કઠિન લાગશે, કેટલીય બાંધછોડ કરવી પડશે, પણ આગળ
સ્વર્ગનો દરવાજો ખુલશે. હું એમ નથી કહેતી કે માત્ર નોકરી મળશે તો જ જીવાશે, પણ શિક્ષણમાં આગળ રહેજો. ગમે તે ક્ષેત્રમાં જશો તો ખતરનાક પ્રગતિ થશે, કારણ કે શિક્ષણ એ પ્રગતિને ધક્કો મારે છે. અને એમાંય તમે લકી એ બાબતે છો કે તમને આવી શેઠ ડીએચ હાઈસ્કૂલ જેવી શાળા મળી. લાખો રૂપિયા ફી ખર્ચીને પણ જે શિક્ષણ ન મળે એવું શિક્ષણ આ શાળામાં વિદ્યાર્થીઓને અપાઈ રહ્યું છે. પ્રાચીન ગુરુ પરંપરા રૂપી વનમાં જે આશ્રમો હતા અને એમાં જે ઋષિઓ પોતાના વિદ્યાર્થીઓને સ્વાશ્રય અને વિદ્યાના પાઠ આપતા, એવું જ શિક્ષણ અહીંના આધુનિક શિક્ષકો પણ આપી રહ્યા છે. પ્રાચીનતા અને આધુનિકતાનો સમન્વય કરી ઋષિ શિષ્ય પરંપરાયુક્ત સંસ્કારો અને ટેકનોલોજી યુક્ત આધુનિક શિક્ષણ અહીંના શિક્ષકો આપી રહ્યા છે. ખરેખર આવા શિક્ષકો વંદનને પાત્ર છે. હું અહીંથી તમામ ગુરુગણોને હૃદયપૂર્વક વંદન કરું છું. મિત્રો, આજે જ્યારે આ શેઠ ડીએચ હાઈસ્કૂલ વટવૃક્ષ બનીને ઊભી છે, પરંતુ જ્યારે છોડ હતી ત્યારે એના મૂળમાં કેટલાય વ્યક્તિઓએ સિંચન કર્યું છે. કેટલાય લોકો, ભૂતપૂર્વ આચાર્યો, શિક્ષકો, ટ્રસ્ટીઓ વગેરે તપ કર્યું હશે, ત્યારે આજે આ શાળા આ મુકામ પર પહોંચી છે. 1960માં હાઈસ્કૂલ બનાવવાનો વિચાર આવ્યો ને, એ જ મોટી વાત હતી. એ વખતે ગામ પાસે પૈસા ન હોય, પણ જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ એ વખતે જે પણ લોકોએ નાનું મોટું દાન કરીને આજે આ શાળા ઊભી કરી, એ સૌને પણ આપણે યાદ કરવા જ રહ્યા. ત્યારબાદ શાળાના પૂજારી તરીકે જે તે સમયે જે આચાર્ય શ્રી અને શિક્ષકગણ શોભાયમાન હતા, એ સૌએ પણ પોતાની યથાશક્તિ આ મુકામ પર પહોંચવા માટે ખૂબ મહેનત કરી છે. એ સૌને પણ આપણે વંદન કરવા રહ્યા. મિત્રો, સમય બદલાય છે તેમ ટેકનોલોજીમાં પણ પરિવર્તન થતું રહે છે, અને આવું જ શિક્ષણમાં પણ બન્યું છે. પહેલાના સમયમાં બ્લેકબોર્ડ પર ચોક અને ટોકથી શિક્ષણ અપાતું. ધીમે ધીમે જમાનો આગળ વધ્યો એમ દરેક ઘરોમાં ટીવી આવ્યા. વિઝ્યુઅલાઇઝેશનથી શિક્ષણની શરૂઆત થઈ. ઇન્ટરનેટના કારણે અને સ્માર્ટફોનના કારણે એક નવો જ યુગ શરૂ થયો. અને હવે તો માત્ર બોલીને ભાષણ જેવું શિક્ષણ અસરકારક નથી રહ્યું, કારણ કે હવે તો સ્માર્ટ બોર્ડ થકી ઓડિયો અને વિડીયોનું શિક્ષણ પણ પ્રચલિત બન્યું છે. હવે આજના બાળકો તમે ભણતા હતા એવા બાળકો નથી રહ્યા, કારણ કે આ તો નવા જમાનાના બાળકો છે. હાથમાં સ્માર્ટફોન લઈને જન્મેલા છે, એટલે જનરેશન ગેપ બહુ મોટી છે. એટલે આધુનિકતા અને સંસ્કૃતિ બંને વચ્ચે સુમેળ સાધવાનું કામ આ શિક્ષકો માટે ચેલેન્જ સાબિત થવાનું છે. તમે બધા વડીલો સાચું કહો, તમને તમારા સાહેબોએ કેવા ધીબ્યા હતા? હવે અમને ધીબાશે? ક્ષમતા જ નથી, મારી પણ નથી. પહેલા બધા વન ડે મેચ જોતા, આખો દિવસ ટીપા ટીપ થાય એટલે બહુ કંટાળો આવે. ધીમે ધીમે 2020 આવી ગઈ અને હજુ 5-5 ઓવરની પણ આવી જશે, જોજો. પહેલા બધા 3-3 કલાકની ફિલ્મો જોતા, પછી યુટ્યુબ આવ્યું એટલે 20-25 મિનિટના વિડીયોની શરૂઆત થઈ, અને હવે તો એ કંટાળો આવે છે. 15-20 સેકન્ડની રીલ્સ. સ્થિરતા ઘટી, ચંચળતા વધી, અને હજુ તમે તો એ જમાનાના છો, પણ આ બધા તો આમને ભણાવવાના છે. મિત્રો, મારો કહેવાનો ઈશારો એટલો જ છે કે શાળામાં આવી બધી સુવિધાઓ ઊભી કરવી પડે. આ કેળવણી મંડળ અને સ્ટાફે ભેગા મળી કેટલાક ભામાશાઓના સહયોગથી આ સુવિધાઓ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો જ છે. પણ આપ સૌ જાણો છો કે પ્રાઇવેટ શાળાઓ લાખો રૂપિયા ફી લઈને પણ જે શિક્ષણ નથી આપી શકતી, એના કરતાં પણ વધુ સારું શિક્ષણ આપણી આ શાળા આપી રહી છે. એ ગર્વની વાત છે. પણ મિત્રો, પ્રાઇવેટ શાળાઓ મોટી મોટી એડવર્ટાઇઝો કરીને વર્ગોમાં એસી, સોલાર, ચેર બેન્ચ, અંગ્રેજ જેવો ગણવેશ, હાઈફાઈ ક્લાસરૂમ વગેરે જેવી બાબતોની લાલચ આપીને આર્થિક સક્ષમ વાલીઓના બાળકોને લઈ જાય છે અને પોતાનો બિઝનેસ ચલાવે છે, છતાંય આપણા જેટલું પરિણામ નથી લાવી શકતી. પણ આપણી આ શાળાએ આવી બધી સુવિધાઓ ઊભી કરવા માટે દાતાઓ પાસે હાથ લંબાવવા પડે, કારણ કે અહીં કોઈ મોટી ફી લેવામાં નથી આવતી. પણ કહેવત છે ને કે તમારા જેવા દાતાઓના સહયોગથી ટીપે ટીપે સરોવર ભરાશે. જો આ બાળકો માટે આવી બધી સુવિધાઓ ઊભી કરશો અને સૌ પોતાની યથાશક્તિ ફાળો આપશો, તો આપણી આ શાળાને 4 ચાંદ લાગે
લાગી જશે અને મહેસાણા જિલ્લાની ટોપ 1 સ્કૂલ બનતા કોઈ નહીં અટકાવી શકે. મિત્રો, મારું એવું વ્યક્તિગત માનવું છે ને, કદાચ મંદિરમાં 100 રૂપિયા દાન નહીં આપો ને તો ચાલશે, પણ આ જીવતા દેવોના વિકાસમાં તમે જે વિદ્યાદાન કરેલું હશે અને આ તકતી ઉપર જ્યારે તમારા નામ લખાશે અને તમારી ત્રીજી કે ચોથી પેઢી જ્યારે એ નામ વાંચશે ને ત્યારે એમની છાતી ગર્વથી ફૂલશે. જો આ શાળારૂપી યજ્ઞમાં તમે એક ડાંકલી પણ ઘીના સાક્ષી બનેલા હશો તો સમય તમને યાદ રાખશે અને આ શાળામાં પેઢી દર પેઢી સુધી ભણનાર બાળકો જે સુવિધાઓ ભોગવશે એમની પોઝિટિવ એનર્જી તમને મળતી રહેશે અને આ શાળામાં શિક્ષણ મેળવેલ જબુદણ અને આજુબાજુના ગામોની પ્રગતિના તમે સાક્ષી બનશો. છેલ્લે આજના સ્વતંત્રતાના દિવસે શાળા આર્થિક સ્વતંત્ર થાય તેમજ સૌ બાળકો ખૂબ જ સારું પરિણામ લાવી તમારા માતા પિતા અને સૌ શિક્ષક સાહેબોનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરો એવી અપેક્ષા સાથે મારી વાતને વિરામ આપું છું.